અને આ બાજુ ભવ્ય અને દિવ્ય રીતે નંદ મહોત્સવ જે છે એની તૈયારી ચાલી રહી છે. બધા ગોપ ગોવાળો છે એમને ખબર પડી છે કે નંદ બાબાના ત્યાં લાલાનો જન્મ થયો છે. કારણ કે નંદ બાબા જે છે એ ઘણા વૃદ્ધાવસ્થા હતી એમની, અને વૃદ્ધાવસ્થાના સમયની અંદર એમના ત્યાં બાળકનો જન્મ થયો. એ યુવાવસ્થા એમની પૂર્ણ થઈ ત્યાં સુધી એમને કોઈ સંતાન નહોતું, પણ વૃદ્ધાવસ્થાની અંદર એમને બાળક થયું એટલે સમગ્ર ગામવાસીઓ છે, ગામવાસીઓને બહુ જ આનંદ થયેલો. ભાઈ નંદ બાબાના ત્યાં પારણું બંધાયું, કારણ કે નંદ બાબા ગામના મુખિયા હતા, અને ગામના મુખિયા હોવાથી એમને એવું થયું કે ભાઈ આપણા મેન સરદાર છે, ગામના મુખિયા છે, તો એમના ત્યાં પારણું બંધાયું હોય તો આપણે ઉત્સવ ઉજવવો જોઈએ. ત્યારે ભવ્ય અને દિવ્ય રીતે આખું ગોકુલ છે, ગોકુલને શણગારવામાં આવ્યું છે, અને ગોકુલને શણગારવામાં આવ્યું છે. ને આ બાજુ બધા લાલાને રમાડવા જાય છે તો નંદ બાબા ના પાડી દે છે કે એવી રીતે રમાડાય નહીં. સૌથી પહેલાં એના જાતકર્મ સંસ્કાર કરવા પડે. એટલે લાલા માટે યમુનાજીનું જળ મંગાવવામાં આવે છે, અને એની અંદર થોડું નવશેકું ગરમ કરી અને એ જળની અંદર કેસર અર્પણ કરવામાં આવે છે. અને આમ જોઈએ તો કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે આપણા શાસ્ત્ર પ્રમાણે એના જાતકર્મ સંસ્કાર આવે છે. અને જાતકર્મ સંસ્કારની અંદર એવું છે કે બાળક જ્યારે જન્મ થઈ અને એનું સ્નાન કરાવવાનું હોય એને, ત્યારે અલગ અલગ જગ્યાએથી 27 કૂવાઓનું પાણી મંગાવવું પડે, અને 27 કૂવાના પાણીની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ, એ અલગ અલગ ઔષધિઓ છે, એ પણ બધી 27 થી 30 પ્રકાર 33 પ્રકારની બધી ઔષધિઓ છે. એ બધી 33 પ્રકારની ઔષધિઓ જે છે એને એ નવશેકા ગરમ પાણી કરવું પડે, ને ગરમ પાણીની અંદર એ બધી ઔષધિઓ છે એ ઔષધિઓને ભેળવવાની, અને એનું જે દ્રાવણ બને એને પછી ઠંડુ પડવા દેવાનું. અને જે બાળકનો જન્મ થયેલો હોય એને એક ચોકડી હોય અથવા તો કોઈ સારી જગ્યાએ આમ ખુલ્લું વાતાવરણ હોય તો ત્યાં એ બાળકને એક મોટું તબોકડી હોય, કટોરી હોય, એની અંદર બેસાડવાનો, અને પછી ઉપર એક સફેદ કલરનું વસ્ત્ર એ ઉપર આમ પકડી રાખે, અને એ જે પાણી હોય એની ધાર જે છે એ ઔષધિવાળું પાણી એની એ વસ્ત્ર ઉપર ધાર કરવાની. એટલે એ વસ્ત્ર ઉપરથી ધીમી ધારા જે છે એ બાળક ઉપર થાય, અને એવી રીતે બાળકને સ્નાન કરાવવામાં આવે છે, જેને જાતકર્મ સંસ્કાર કહેવાય. અને એ પ્રમાણે એ આખું સ્નાન થતું હોય એ વખતે ઔષધિયુક્ત જલ હોય, અને 27 કૂવાનું પાણી ના મળે તો સમુદ્રનું પાણી લેવાનું, અને સમુદ્રનું પાણી લઈને એમાં ઔષધિ મિશ્રિત કરીને એ રીતે સ્નાન કરાવો. એટલે એવી રીતે જે તમે સ્નાન કરાવો એનાથી બાલ અરિષ્ટ યોગો હોય બાળકના એ બધા દૂર થાય છે એનામાં. કારણ કે બાળક નાનું તાજું જન્મ્યું હોય એટલે પ્રસૂતા વખતે એની કોઈ નસો દબાઈ ગઈ હોય, અથવા તો મસ્તિષ્કમાં કોઈ પણ પ્રકારની એની અસર થઈ હોય, અથવા તો હાથ પગની અંદર કોઈ પણ ટૂંકમાં શરીરમાં અસર થઈ હોય એની, તો આ જાતકર્મ સંસ્કાર કરવાથી એની બધી અસરો દૂર થઈ જાય છે. અને સાથે સાથે વેદોના મંત્રો ભણાતા હોય તો વેદોના મંત્રોની અંદર એવી શક્તિ છે કે જ્યારે એ પ્રમાણેનું સ્નાન થતું હોય અને સ્નાન થયા પછી એ મંત્રો ભણાતા હોય તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ સારામાં સારી આવી જાય છે. એટલે આ બધું આપણા ભારત વર્ષની અંદર હતું. સંત મહાત્માઓએ દરેક વ્યક્તિને જીવન જીવવાના 16 સંસ્કાર આપ્યા છે, અને સંસ્કાર પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. આપણે લગ્ન કરીએ છીએ તો એ અહીંના અને ગવર્મેન્ટના નિયમ પ્રમાણેની એગ્રીમેન્ટ કહેવાય છે, મેરેજ એગ્રીમેન્ટ. પણ આપણા શાસ્ત્ર પ્રમાણે એગ્રીમેન્ટ નથી, વિવાહ સંસ્કાર છે. વિવાહ પણ એક સંસ્કાર છે. અને કોઈનું મૃત્યુ થયું હોય તો
ડેડ થઈ ગયું કે મરી ગયા, મૃત્યુ. એવું નથી. આપણે મૃત્યુ થયા પછી પણ જ્યારે અગ્નિની અંદર આ નશ્વર દેહ છે એને વિલીન કરાવીએ છીએ અને પંચમહાભૂત તત્વોમાં જે આ દેહ વિલીન થાય છે તો એને પણ આપણે એક સંસ્કાર તરીકે ઉજવીએ છીએ અને એ જે સંસ્કાર થાય છે એ અગ્નિ સંસ્કાર છે.